ભાવનગરના કાળાનાળા વિસ્તારમાં સમીપ કોમ્પ્લેક્સમાંથી અચાનક ધુમાડાના કાળા વાદળો ઉડતા જ શહેરમાં દહેશતનો માહોલ છવાયો. કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં લાગેલી આગ અમુક પળોમાં જ બિલ્ડિંગમાં પ્રસરી ગઈ અને ખાસ કરીને બાળકોની હોસ્પિટલ હોવાને કારણે માતા-પિતાની ધડકનો વધી ગઈ. ફાયર બ્રિગેડ સ્થળે પહોંચી પહેલા માળે કાચ તોડી સીડી મૂકી એક પછી એક બાળકોને બહાર કાઢવાની જંગી કામગીરી શરૂ કરી. અંદાજે 20 જેટલા બાળકો સહિત કુલ 25 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ લાગેલી આગ એક મોટો પ્રશ્ન ફરીથી ઊભો કર્યો છે. શું બિલ્ડિંગ્સ, હોસ્પિટલ્સ અને કોમ્પ્લેક્સો ખરેખર ફાયર સેફટીના ધોરણો અનુસાર ચાલે છે? આજે આગ ભલે કાબૂમાં આવી ગઈ હોય, જાનહાનિ ન થઈ હોય, પરંતુ ધુમાડાથી ઘેરાયેલા નાનકડા બાળકોને બહાર કાઢવાની દોડાદોડી સમગ્ર સિસ્ટમ પર મોટો સવાલ ઉઠાવે છે. પહોંચેલા લોકો અને રાજકીય આગેવાનોનું કહેવું હતું કે પાર્કિંગમાં કચરો હતો, ફાયર સેફટી સિસ્ટમ બંધ જેવી લાગતી હતી અને આવી બેદરકારી માનવ જીવનને જોખમમાં મૂકી દે છે. અને જે હોસ્પિટલમાં આગ લાગી તેના કારણે અનેક લોકો અસરગ્રસ્ત થયા છે, જેમાં 20 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, 25 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે. જ્યારે આ કોમ્પ્લેક્સમાં 3 થી 4 હોસ્પિટલો જોવા મળે છે. ભાવનગરના કાળાનાળાના સમીપ કોમ્પ્લેક્સની આ સમગ્ર ઘટના છે, જ્યારે સમગ્ર મામલે હવે ફાયર સેફટીને લઈને પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જે હોસ્પિટલોમાં ધુમાડો ફેલાઈ ગયો હતો અને બાળકોના રેસ્ક્યુમાં દોડાદોડી સર્જાઈ હતી. ફાયર બ્રિગેડને જાણ કરતા માત્ર 7 મિનિટમાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ અને જે બાદ હવે આગ પર કાબુ લેવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ બેઝમેન્ટમાં લાગેલી આગ સમગ્ર બિલ્ડિંગમાં પ્રસરી ગઈ હતી. આ બિલ્ડિંગમાં 4 જેટલી હોસ્પિટલ છે. ત્યારે આપણી સાથે ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ મનોહરસિંહ ગોહિલ જોડાઈ ગયા છે. મનોહરભાઈ, ભાવનગરમાં હવે વધુ એક આગ લાગી, શું કહેશો? ખાસ કરીને તમે જુઓ, આ તો માં ખોડિયારની ધરતી છે, એટલે એક ભાવનગરને કલંક રાખતા બચી જવાનું કે કોઈ જાનહાની થઈ નહીં. પણ આ કેટલી ગંભીર બેદરકારી કહી શકાય એ સ્પષ્ટ દેખાડું. નીચે પાર્કિંગની અંદર એટલો બધો કચરો હતો, એટલા બધા કાગળો હતા, ત્યાં જેટલા 2 વ્હીલ હતા અને 4 વ્હીલ હતા એ બધા બળીને ખાક થઈ ગયા. હવે આ તો સદનસીબે ફાયર સેફટીની ટીમ ટાઈમે પહોંચી ગઈ અને બધાને ઉતારી અને ટૂંકમાં કોઈ જાનહાની થઈ નથી અને બહાર કાઢ્યા. નહીતર આ શું હાલત થાય ભાવનગરની અને લોકોની જાનહાનીની શું કિંમત થાય એ લોકોને ખબર પડે. અને ખાસ કરીને વાત કરું તો આ ફાયર સેફટીના ત્યાં સાધનો લગાવેલા હતા, એ તો ચાલુ કરતા જ કોઈને આવડતું નહોતું, એ ચાલુ જ ન થયા. તો એ સિસ્ટમ ફાયર સેફટીને લગાવવાનો મતલબ શું અને કયા લેવલે એનઓસી આપી? ત્યાં માત્ર એક જ દાદરો છે અને બીજું પરમિશન પણ કઈ રીતે આપી એ સમજાતું નથી. એટલે ખરેખર લોકોના જીવની કિંમત હોવી જોઈએ, માનવના જીવની કિંમત હોવી જોઈએ, એ આ તંત્રને નથી એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે. મનોભાઈ, હવે લોકોના જીવને મુશ્કેલીમાં મૂકવામાં આવી રહ્યા છે. તંત્રના અધિકારીઓ આમાં કેટલા સંડોવાયેલા હોઈ શકે છે અને જો મોટી દુર્ઘટના સર્જાય, જાનહાનિ સર્જાત તો જવાબદાર કોણ હોત? આપ સમજો કે આવા ઘણા બધા હોસ્પિટલો છે, આવા ઘણા બધા બિલ્ડિંગો છે, એની સઘન તપાસ થવી જોઈએ. પછી જયારે આગ લાગે ત્યારે જ આપણે કૂવો ખોદવા બેસી એનો મતલબ નથી. આ તો એક કુદરતનો કરિશ્મા હતો કે આ કોઈ જાનહાની થઈ નહીં અને મોટું કલંક ભાવનગરને લાગતા બચી જવાનું. નહીતર શું થાત? ફાયર સેફટીની ટીમ બીજી જગ્યાએ વ્યસ્ત હોત તો શું પરિણામ આવ્યું હોત? આપ સમજો. જી મનોભાઈ, શું ખરેખર હવે આ જે હોસ્પિટલ ચાલી રહી છે તેની પાસે બીયુ પરમિશન હતી ખરા અને ફાયર એનઓસી હતી ખરા? બીયુ પરમિશન આને કયા લેવલે આપવામાં આવી? કારણ કે એક જ દાદરો હતો, બરાબર છે, તો આને બીયુ પરમિશન કયા? ત્યાં ખૂબ જ સવાલો હતા. ત્યાં હું ઘટના સ્થળે હતો, એટલો બધો પાર્કિંગમાં કચરો હતો, ત્યાંથી ગેસના બાટલા પણ મળી આવ્યા છે, તમે સમજો. તો આવી બેદરકારી શું કામ? ફાયર સેફટીની સિસ્ટમ તમે લગાવી છે તો એ ચાલુ નથી થઈ શકી, તો એ બેદરકારીની જવાબદારી કોની? તંત્રને કયા લેવલે પરમિશન આપી? ખાલી ફાયર સેફટીની સિસ્ટમ લગાવી એટલે પરમિશન આપી દેવામાં આવી? મનોહરભાઈ, કેમ વારંવાર હવે લોકોના જીવને પણ જોખમમાં મૂકવામાં આવે છે? હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યા જ્યાં હવે આ જે હોસ્પિટલ હતી તેમાં અનેક બાળકો ત્યાં એડમિટ હતા અને તેમની પણ જાન સાથે બેદરકારી કરવામાં આવી છે. આ તમામ બાળકો ઉપરવાળાની કૃપા હશે, તમામ સહી સલામત બહાર રેસ્ક્યુ કરવામાં આવ્યા. પણ આવી જ રીતે આ ઘટનામાં મેં આપને અગાઉ કહ્યું એમ કે ટાઈમે આપણે ફાયર સેફટી સિસ્ટમ લગાવેલી છે કોમ્પ્લેક્સમાં, જો ટાઈમે આપણે ફાયર સેફટીની જે ભાવનગરની ટીમ છે એ ન પહોંચી હોત તો આનું પરિણામ શું આવે? બીજું, ભાવનગરમાં 10 માળના બિલ્ડિંગોની પરમિશનો આપવામાં આવી છે, તો ભાવનગર કોર્પોરેશન પાસે એવું 10 માળ સુધી પહોંચે એવી ફાયર સેફટી સિસ્ટમ નથી. જી
બરાબર, તો આના માટે જવાબદાર કોણ? અત્યારે તમે જોયું છે મીડિયાના માધ્યમથી કે ત્યાં જી ફાયર સેફટીના જે ફાયરની ટીમ આવી હતી એ નિસર્ગ લઈને ઉપર જાય છે, એવી ડાયરેક્ટ એવી ત્યાં સુધી પહોંચે એવું કોઈ વાહન હતું જ નહીં. જી બિલકુલ મનોહરભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે ફાયર ટીમે 4 લોકોનું અને લેડર ટીમે 20 લોકોનું રેસ્ક્યુ કર્યું છે અને આમ સમગ્ર રીતે 25 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જે નવજાત બાળકો હતા, જે હોસ્પિટલમાં એડમિટ હતા, તે લોકોને પણ હવે ભયના જોખમ સાથે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.